આતંકવાદીઓના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરણા પ્રદર્શન। પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં નડિયાદ સંતરામ સર્કલ પાસે હિન્દુ યુવા સંગઠન બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિહાદી માનસિકતાના વિરોધમાં પુતળા દહન કરી ધરણા કાર્યક્રમ યોજાયો। પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર સાથે 26 નિર્દોષ લોકોના જીવ ગયા, તેમને શ્રદ્ધાંજલિ અર્પી। બ્યુરો રિપોર્ટ આશિષ મહેતા। મારું નામ રાજુ ત્રિપાठी છે, હું હિન્દુ ધર્મસેના ગુજરાતનો પ્રમુખ છું અને આજે જે આ કોઈ કાર્યક્રમ નથી, આ એક અમારી વેદના છે અને કાર્યક્રમનું નામ ના આપશો, આ અમારી વેદનાઓ છે। જે ગઈકાલે કાશ્મીરમાં બન્યું તો તમે બધા જોયું હશે કે નિર્દોષ ભારતીયોને કઈ રીતે એક પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓ આક્રાંતાઓની ઓલાદો જે લોકોએ ઓપન ફાયરિંગ કર્યું અને નિર્દોષ ભારતીયોને જે સહેલાનીઓ હતા ત્યાં ફરવા ગયા હતા, ત્યાં લોકોને રોજગાર આપવા ગયા હતા, એ લોકોને ખુલ્લેઆમ તે કતલેઆમ કરી દેવામાં આવ્યા। તો એના અનુસંધાનમાં આખો હિન્દુ સમાજ, આખું ભારત વ્યથિત છે અને આમાં કોઈ એક ધર્મનો વ્યક્તિ વ્યથિત નથી, દરેક ધર્મના લોકો વ્યથિત છે, દરેક ધર્મને આ નુકસાન છે। તો બસ અમારી એક વેદના છે, આજે અમે શ્રદ્ધાંજલિ રૂપે એક કાર્યક્રમ જે તમે જે તે કહ્યું તો અમારી એક વેદના વ્યક્ત કરી છે અને ભારતીય જનતા પાર્ટી જે સરકાર અત્યારે ચાલુ સરકાર છે એટલે અમને વાત કરીશ કે જે આ એ લોકો એક્શન આપ્યું છે ને આતંકવાદીઓએ, એનું રિએક્શન તાત્કાલિક જોઈને આપે અને કદાચ એ લોકો વિચારતા છે પાકિસ્તાનીઓ કે આવું કરવાથી અહીંયા આ દેશની એકતા ભંગ કરશે, તો પાકિસ્તાનીઓ મુખાઓ તમને એક વાત કહી દઉં છું કે તમે ત્યાં જ રહો તમારી મર્યાદામાં। આ દેશમાં દરેક ધર્મ દરેક સમાજ એક છે, અમે ક્યારે બી અહીંયા વિખૂટા નહીં પડીએ, પાણીમાં લાકડી મારે પાણી છૂટું નહીં પડતું, એ રીતે આ દેશમાં દરેક ધર્મ એક છે। તો આતંકવાદીઓ કે જેનો કોઈ ધર્મ નથી હોતો એ લોકોને સ્પષ્ટ સૂચના અને સ્પષ્ટ એક વાત કહેવા માંગુ છું। जय जय श्री राम, जय गौ माता। हूँ ध्रुव त्रिपाठी नडियाद थी। जेम तमने बधाने खबर जे रीते गईकाले काश्मीरमां पहलगाममां जे रीते आ बनाव बन्यो छे, અહીં આગળ તમને બધાને ખબર છે કે કોઈને જાતિ પૂછવામાં આવી નથી, લોકોના પેન્ટ ઉતાર્યા છે અને પૂછપરછ કરતા ખબર પડી કે આ લોકો હિન્દુ છે, સનાતની છે અને એમને મારી નાખવામાં આવ્યા છે। બસ તો હું મીડિયા થ્રુ તમને એટલું જ કહીશ કે હવે બધા એક થવાની જરૂર છે। અહીં આગળ કોઈને જાતિ પૂછવામાં નથી આવી, કોણ બ્રાહ્મણ કોણ દલિત કોઈએ નથી જોયું, જે હિન્દુ છે એની હત્યા કરવામાં આવી છે। બસ તો હું તમને બધાને એટલું જ કહીશ કે બટોગે તો કટોગે, આ સૂત્ર બહુ સાચું છે। તો હવે પોતપોતાની જાતિને છોડીને બધા એક થાવ અને એક થવાનો સમય આવી ગયો છે। જે રીતે આ બધા આપણને ચેલેન્જ કરી રહ્યા છે તો આપણે પણ અમને બતાવો કે આપણે બધા અલગ નથી, આપણે બધા એક જ છે। જ્યારે બધા મોતી ભેગા થશે ત્યારે એક સનાતનની માળા ઊભી થશે, બસ એ માળાને આપણે પવિત્ર રાખવાની છે। આજે બજરંગ દળ દ્વારા શું કાર્યક્રમ અહીં આગળ બજરંગ દળ, હિન્દુ ધર્મ સેના, વિશ્વ હિન્દુ પરિષદ, આમ હિન્દુ યુવા ક્રાંતિ, આમ અન્ય પ્રકારના સંગઠનો દ્વારા સંતરામ મંદિરના પ્રાંગણમાં બધા ભેગા થયા। તે લોકોએ જે લોકો 27 થી 28 લોકો જે લોકો દેવલોક પામ્યા છે તેમની આત્માને ભગવાનના ચરણોમાં સ્થાન મળે એવી શ્રી હરિને અમે પ્રાર્થના કરી છે અને તેમના માનમાં અમે લોકોએ અહીં આગળ કેન્ડલ લાઇટ સળગાવી પ્રગટાઈ છે અને અમે બધાએ એમનું માન જાળવીને મૌન ધારણ કર્યું હતું।